કચ્છના ગાંધીધામ ગળપાદર હાઈવે પર અકસ્માતની ઘટના બની। ટ્રક અને ડીઝલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો। ટેન્કરમાંથી ડીઝલ લીક થતા સ્થાનિકોએ પડાપડી કરી। ડબ્બા અને બકેટ લઈને લોકો ડીઝલ લેવા માટે પહોંચ્યા। તો દ્રશ્ય આપ જુઓ, ડીઝલ લેવા માટે પડાપડી થઈ રહી છે। આ દ્રશ્યો છે કચ્છના ગાંધીધામ ગળપાદર હાઈવે પાસેના, કે જ્યાં અકસ્માતનો બનાવ બન્યો। ટ્રક અને ડીઝલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત બાદ લોકોની અહીં ભીડ ઉમટી પડી હતી ડીઝલ લેવા માટે, કારણ કે ટેન્કરમાંથી ડીઝલ લીક થતું હતું અને જે ડીઝલ લીક થઈ રહ્યું હતું તે લેવા માટે સ્થાનિકોની ત્યાં પડાપડી હતી। ડબ્બા અને બકેટ જે મળ્યું તે લઈને લોકો હાઈવે પર પહોંચી ગયા અને ડીઝલ ભરવા માટે લોકો પડાપડી કરવા માંડ્યા। દ્રશ્ય આપ જુઓ તમારી ટીવી સ્ક્રીન પર, કેવી પડાપડી છે લોકોની અને જે ડીઝલ લીક થઈ રહ્યું છે એ ડીઝલ લોકો બકેટમાં ભરી રહ્યા છે।